ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ષ 2024-25 માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે એડમિશન થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું. કઈ રીતે તમારે એડમિશન લેવાનું છે, ફોર્મ કઈ રીતે ભરશો, કઈ ડેટ છે, કેટલી ફીઝ છે અને એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. સૌપ્રથમ જોઈએ કે એગ્રીકલ્ચર એડમિશન વર્ષ 2024-25 ગુજરાત રાજ્યની નવસારી, આણંદ, જુનાગઢ અને સરદાર કૃષિનગર દાંતીવાડા. તમને ખ્યાલ હશે કે આ 4 સિટીમાં એગ્રીકલ્ચર કોલેજ આવેલી છે. 4 એગ્રીકલ્ચર કોલેજ અહીંયા લખે ઉપર સિમ્બોલ એના છે. એ 4 એગ્રીકલ્ચર કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય તેમની વેબસાઇટ અહીંયા આપેલી છે ug.gsauca.in. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકીશ અને એ વેબસાઇટ પરથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન જે ખરું તે 1/6/2024 થી 30/6/2024 દરમિયાન થશે અને એ રજિસ્ટ્રેશનની ફી 300 રૂપિયા છે કે જે તમે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી પે કરી શકો છો. હવે જોઈએ કે તમે કઈ ફિલ્ડમાં એડમિશન લઈ શકો અને એના માટે કયા ગ્રુપમાં તમે ભણેલા હોવા જોઈએ. તો અહીંયા ગ્રુપ આપેલા છે બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીએસસી ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકનોલોજી. આ 4 ફિલ્ડમાં તમારે જવું હોય તો તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો એટલે પીસીબી બાયોલોજી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ એટલે કે મેથ્સ અને બાયો બંને હોવું જોઈએ. કાં તો બી ગ્રુપ અથવા એબી ગ્રુપ. એ ગ્રુપના જે સ્ટુડન્ટ છે તે આમાં એડમિશન મેળવી શકશે નહીં. તેની ફીસ કેટલી છે? રજિસ્ટ્રેશન 300 રૂપિયા. ત્યાર પછી છે બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક રિન્યુએબલ એનર્જી અને બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તેની અંદર એ ગ્રુપવાળા સ્ટુડન્ટ અથવા બી ગ્રુપ અથવા એબી એટલે કે બધા જ સ્ટુડન્ટ એડમિશન મેળવી શકશે. ત્યારબાદ બીએસસી કમ્યુનિટી સાયન્સ અને બીએસસી ફૂડ ન્યુટ્રિશન અને ડાયટિક્સ. એ જે ફિલ્ડ છે તેની અંદર એ ગ્રુપ, બી ગ્રુપ અથવા એબી ગ્રુપ ત્રણમાંથી તમે જે પણ ગ્રુપમાં હો એટલે કે બધા જ સ્ટુડન્ટ 12 સાયન્સના આ બેમાં મેળવી શકશે અને અહીંયા ખાલી બી ગ્રુપના સ્ટુડન્ટ એડમિશન મેળવી શકશે. ઓકે, હવે એના માટે રૂલ્સ શું છે કે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દરેક ઉમેદવારે વર્ષ 2024માં જ ગુજકેટની એક્ઝામ આપેલી હોવી જોઈએ. જે સ્ટુડન્ટે ડ્રોપ લીધો હોય 2023માં બોર્ડની એક્ઝામ આપી હોય પણ 24માં ગુજકેટ આપેલી હોવી જોઈએ. અથવા તો જે સ્ટુડન્ટ જૂનની અંદર બીજી જે પરીક્ષા આવે છે માર્ક્સ સુધારા માટે તે આપવા ઈચ્છતા હોય તે સ્ટુડન્ટ પણ એની અંદર એપ્લાય કરી શકે છે. ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, ફોટોગ્રાફ, સહી વગેરે તમામ વિગતો વાંચી શકાય તે રીતે સ્કેન કરી PDF ફોર્મેટમાં અપલોડ કરવાની છે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન વેબસાઇટ પર 27/5થી ડાઉનલોડ થઈ શકશે. ઉમેદવારોના ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ વેરિફિકેશન ઓનલાઈન જ કરવામાં આવશે. ફોર્મ વેરિફિકેશન થયા બાદ ઉમેદવારે કોલેજ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત છે. જે ઉમેદવારો ચોઇસ ફિલિંગ ન કરેલ હોય તેઓનું મેરિટ યાદીમાં સમાવેશ થશે નહીં. ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની જે બાબતો છે તે વેબસાઇટ પર છે. હવે આપણે જોઈશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ઓકે, સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ, તમારી બોર્ડ એક્ઝામની માર્કશીટ, ગુજકેટ 2024ની માર્કશીટ એટલે કે ગુજકેટની પરીક્ષા 2024માં આપેલી હોવી જોઈએ. જે સ્ટુડન્ટોએ ડ્રોપ લીધો હોય 2023માં બોર્ડની એક્ઝામ આપી હોય તેમણે પણ ગુજકેટની એક્ઝામ તો 2024માં જ આપેલી હોવી જોઈએ. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખનો દાખલો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટ્રાયલ સર્ટિફિકેટ કે જે તમને રિઝલ્ટની સાથે આપવામાં આવે છે. જાતિ અંગેનું પ્રમાણપત્ર ફક્ત કેટેગરીવાળા સ્ટુડન્ટો એટલે કે ST, SC, OBC માટે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત SC/BC સ્ટુડન્ટ માટે અને 1/4/2022 પછીનો હોવું જોઈએ. 7, 12 અને 8 ઉતારા ખેડૂત પુત્ર અથવા તો પુત્રીઓ માટે કે જેમના પેરેન્ટ્સ ખેડૂત હોય તેમના માટે છે. EWSનું સર્ટિફિકેટ
ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ જો EWSમાં ફોર્મ ભરવા માગતા હોય તો તેમનું સર્ટિફિકેટ 1/4/2022 પછીનું હોવું જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વિદ્યાર્થીની સાઇન બ્લેન્ક પેજ ઉપર બ્લુ અથવા તો બ્લેક પેનથી સાઇન કરેલી હોવી જોઈએ. વિદ્યાર્થીનું આધાર કાર્ડ, રમતગમતના પ્રમાણપત્ર, જો નેશનલ કે સ્ટેટ લેવલે તમે ગયા હો કોઈ રમતમાં તો એનું સર્ટિફિકેટ, ફિઝિકલ હેન્ડીકેપ હોય કોઈ સ્ટુડન્ટ તો એનું સર્ટિફિકેટ, એક્સ સર્વિસમેન હોય કોઈના ફાધર તો તેનું સર્ટિફિકેટ, પારસી જાતિનું પ્રમાણપત્ર ફક્ત પારસી જાતિના વિદ્યાર્થીઓ માટે, કાશ્મીરી વિસ્થાપિતોનું પ્રમાણપત્ર ફક્ત કાશ્મીરથી વિસ્થાપિત થયેલા વિદ્યાર્થીઓ માટે, બિનનિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ NRGનું પ્રમાણપત્ર ફક્ત બિનનિવાસી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, બેંકની પાસબુકનું પ્રથમ પેજ કે જેમાં IFSC કોડ હોવો જોઈએ, સ્ટુડન્ટના નામનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. ઉપરોક્ત જરૂરી બધા જ અસલ ડોક્યુમેન્ટ તથા ફોટો અને સહી JPG ફોર્મેટોનો નમૂનો વિગતો વાંચી શકાય તે રીતે સ્કેન કરી PDF ફાઇલમાં તૈયાર રાખવાના રહેશે. તેમજ ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે અપલોડ કરવાના રહેશે, જેની વાલી અને વિદ્યાર્થીઓ નોંધ લેવી. બીજી કોઈ પણ માહિતી હશે હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.